નમસ્કાર મારા સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આમાં આપણે બાલકૃષ્ણથી લઈ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની યાત્રા કરવાની છે. અને આ યાત્રામાં આપણે ગઈકાલે જોયું કે બાળકૃષ્ણએ કઈ રીતે તૃણાવર્ત જેવા ભયંકર અસુરનો સંહાર કર્યો, વધ કર્યો. મિત્રો, આજે આપણે જોઈએ આગળ. તો એના માટે મિત્રો, ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો. મિત્રો, ચલો કરીએ આગળ વાત કે એક દિવસ એવું થયું કે યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈ અને ખૂબ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા હતા. તેઓ વાત્સલ્ય પ્રેમથી એ રીતે તરબોળ થઈ ગયા હતા કે તેમના સ્તનમાંથી દૂધ આપમેળે સ્ત્રવતું હતું. જ્યારે શ્રી કૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને ચૂમી રહ્યા હતા, તે જ સમયે શ્રી કૃષ્ણે બગાસું ખાતા માતાએ તેમના મુખમાં આ બધું જોયું. શું જોયું? તેમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જોયા. સુખદેવજી કહે છે કે પરીક્ષિત પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈ અને હરણી જેવા નેત્રવાળા યશોદાજી એકદમ ધ્રુજી ગયા અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા. તો મિત્રો, આ છે શ્રી કૃષ્ણની માયા કે એક સમયે સામાન્ય મનુષ્યને એવું લાગે છે કે આ એક બાળક છે, એ સ્તનપાન કરી રહ્યા છે સામાન્ય બાળકની જેમ. પરંતુ આ બતાવવાનું કારણ ફક્ત યશોદા માતાજીને જ બતાવવાનું નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં મનુષ્યોને બતાવવાનું છે. કારણ કે આ ફક્ત એમની લીલા છે. બાકી શ્રી કૃષ્ણ સર્વે સર્વા છે, દાન આપે છે ભક્તિનું અને સાથે સાથે અસુરોનો પણ સંહાર કરે છે. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા અને યાદવ કુળના ગુરુ પુરોહિત શ્રી ગર્ગાચાર્યજી હતા અને તેઓ મહા તપસ્વી હતા. વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદ બાવાના ગોકુળમાં આવ્યા. તેમને જોઈ અને નંદ બાવાને બહુ આનંદ થયો. તેઓ હાથ જોડી અને ઊભા થઈ ગયા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી આ સ્વયં ભગવાન જ છે આવા ભાવથી તેમની પૂજા કરી. જ્યારે ગર્ગાચાર્યજી આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો અતિથિ સત્કાર થઈ ગયો, ત્યારે નંદ બાવાએ અત્યંત મધુર વાણીથી તેમનું અભિનંદન કરતા કહ્યું કે ભગવાન, આપ તો સ્વયં પૂર્ણ કામ છો, છતાં હું આપની શી સેવા કરું? આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થના ઘેર પધારવું એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે. અમે તો ઘર ગૃહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી જઈ પણ શકતા નથી. અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ નથી. પ્રભુ, જે વાત સામાન્ય રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે, તે પણ જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે. આપ તે જ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે. આપ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો. તેથી મારા આ બંને બાળકોના નામકરણ આદિ સંસ્કાર આપ જ કરવા યોગ્ય છો, કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે. ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું કે નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસની બુદ્ધિ દુષ્ટ છે, તે પાપનો જ વિચાર કરતી રહે છે. વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મિત્રતા છે. જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે આ વાત સાંભળી છે કે તેને મારવાવાળા બીજે ક્યાંય પેદા થઈ ગયા છે, ત્યારથી તે એ જ વિચાર કરી રહ્યો છે કે દેવકીના 8મા ગર્ભથી કન્યાનો જન્મ થવો ન જોઈએ. જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો કંસ આ બાળકને વસુદેવનો પુત્ર સમજે અને મારી નાખે, અને તો અમારાથી મોટો અન્યાય થઈ જશે. ત્યારે નંદ બાબાએ કહ્યું કે આચાર્યજી, આપ ચૂપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિ વાચન કરી અને આ બાળકના દ્વિજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરો. બીજાની તો વાત શી છે, મારા સગા સંબંધીઓ પણ આ વાતને જાણી શકશે નહીં. ત્યારે
સુખદેવજીએ કહ્યું કે ગર્ગાચાર્ય તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. હવે નંદ બાબાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોના નામકરણ સંસ્કાર કરી દીધા. ગર્ગાચાર્યએ કહ્યું કે આ રોહિણીનો પુત્ર છે, તેથી આનું નામ થશે રોહિણી. તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું નામ થશે રામ. આના બળની કોઈ સીમા નથી, તેથી આનું નામ બલ પણ છે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી એનું નામ સંકર્ષણ પણ છે. અને આ જે સાંભળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. પ્રથમ યુગમાં તેણે ક્રમશઃ શ્વેત, લાલ, પીળો આ 3 વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા. આ વખતે તે કૃષ્ણ વર્ણના થયા છે, તેથી તેનું નામ કૃષ્ણ થશે. નંદજી, આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીના ઘેર પણ પેદા થયો હતો, તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા. આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે. આની સહાયતાથી તમે લોકો મોટી મોટી વિપત્તિઓને પાર કરી લેશો. વ્રજરાજ પહેલા યુગની વાત છે. એકવાર પૃથ્વી પર કોઈ રાજા ન હતો. ડાકુઓએ ચારે બાજુથી લૂંટ ચલાવી હતી. ત્યારે તમારા આ જ પુત્રએ સજ્જન પુરુષોની રક્ષા કરી અને આની પાસેથી બળ મેળવી અને તેમણે લૂંટારાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. જે મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનના કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આની સાથે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં. નંદજી, બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. તમે બહુ સાવધાનીપૂર્વક અને તત્પરતાથી આની રક્ષા કરો. આ પ્રમાણે નંદ બાબાને સારી રીતે સમજાવી ગર્ગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમની વાત સાંભળી અને નંદ બાબાને ખૂબ આનંદ થયો. તે એવું સમજ્યા કે મારી આ બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ. હવે હું કૃતકૃત્ય છું. ત્યાં થોડા જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુળના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીઓના તથા કેળના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો અને તે બંને પણ તે અવાજ સાંભળી અને ખીલી ઉઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા. માતાઓ આ બધું જોઈ અને સ્નેહમગ્ન થઈ જતી. જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુળમાં ઘરની બહાર એવી બાળ લીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછડાની પૂંછડી પકડી લેતા અને વાછડા ડરી અને આમ તેમ ભાગતા, ત્યારે તે બંને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઘસડતા ઘસડતા દોડવા લાગતા. ગોપીઓ તેમના ઘરના કામકાજ છોડી અને આ બધું જોતી રહેતી અને હસી હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી હતી. મિત્રો, આવી અનેક લીલાઓ કરી અને ગોપીઓ, ગ્વાલો અને ગાયોને પણ ખૂબ આનંદ આપતા. અને બીજી ઘણી લીલાઓ છે મિત્રો, એ આપણે જોશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.